ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય, ક્યાંક ને ક્યાંક પોલીસ છે એ લોકો ખેડૂતોની અટકાયત કરતા આવ્યા છે. પોલીસ દ્વારા ક્યાંક ખેડૂતોની સાથે ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. એ જ દરેક આક્ષેપોને લઈને એક તરફ વિપક્ષ મેદાને છે, ત્યારે આ સમગ્ર મામલે એક એવી વાત પણ સામે આવી કે આપણા સરકારે જે પોલીસ કર્મીઓ છે એ લોકોને વીજ કંપનીને પોલીસ કર્મીઓ ભાડે આપીને એમના રક્ષણમાં રાખીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. અને હવે આ જ સમગ્ર મામલે ચૈતર વસાવા મેદાને આવ્યા છે. ચૈતર વસાવાએ શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં આગામી 15 તારીખે ખેડૂત લોકો છે એ લોકો એક મોટી કૂચ કરવાના છે, ગાંધીનગર જવાના છે. એની જ પહેલા ચૈતર વસાવા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે, જેની અંદર સીધા જ પ્રહાર છે તે હવે ગુજરાત પોલીસ અને ખાસ કરીને હર્ષ સંઘવી ઉપર કરવામાં આવ્યા છે. વાત કરવામાં આવે સોશિયલ મીડિયાની પોસ્ટ વિશેની. અહીંયા લખવામાં આવ્યું છે, ગુજરાત में कानून व्यवस्था की परिभाषा ही बदल गई है. पुलिस का मुख्य काम कानून और व्यवस्था बनाए रखकर नागरिकों को सेवा, सुरक्षा और सलामती देना है, परंतु गुजरात की बीजेपी सरकार और उनके गृह मंत्री पुलिस को खानगी कंपनी के बिजली कंपनियों का प्राइवेट सुरक्षा गार्ड बना दिया है. એટલે અહીંયા ક્યાંક વાત સીધી જ છે તે હર્ષ સંઘવીને લઈને કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આમ તો ગુજરાત પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવું, પણ આપણા ગુજરાતની અંદર કંઈક અલગ ચાલી રહ્યું છે અને આક્ષેપ છે તે હર્ષ સંઘવી ઉપર કરવામાં છે કે તે ખાનગી કંપનીઓની અંદર આપણા પોલીસ છે એને ભાડે આપે છે સંરક્ષણ માટે થઈને. એ વાત કરવામાં આવે અહીંયા વધુમાં લખવામાં આવ્યું છે, भाजपा सरकार जनता को सुरक्षा देने की बजाय कंपनियों से फीस लेती है. हाल ही में सामने आए आंकड़े दर्शाते हैं कि गुजरात सरकार ने जनहित की अनदेखी करते हुए 1670 पुलिस कर्मियों को खानगी समूह के बिजली कंपनी की सुरक्षा के लिए किराए पर देकर 12 करोड़ रुपए कमाए और बदले में जनता पर जुल्म करवाया. जनता के पैसों पर अदानी जैसे पूंजीपतियों का कंपनियों को सुरक्षा देने वाली और उनकी दलाली करने वाली भाजपा सरकार को सत्ता में रहने का कोई अधिकार नहीं है. એવી વાત અહીંયા ક્યાંક છે તે અત્યારે હાલ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. ચૈતર વસાવાએ અહીંયા એક મીડિયાનો અહેવાલ છે એને પણ મૂક્યો છે, જેની અંદર આ સમગ્ર વાત કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે, વીજ કંપનીઓને પોલીસ સંરક્ષણ આપીને સરકારે 12.81 કરોડની કમાણી કરી છે. આની અંદર પણ ઘણી બધી વાત કરવામાં આવી છે કે ગૃહ વિભાગે જ કબૂલ્યું છે કે કચ્છ અને દ્વારકામાં વીજ કંપનીના બંદોબસ્ત પેટે ફી લઈને 1670 પોલીસ જવાનો છે તે ફાળવવામાં આવ્યા છે. અને અત્યારે હાલ ક્યાંક ચૈતર વસાવા છે એમના દ્વારા સવાલો એવા ઊભા કરવામાં આવ્યા છે કે ગુજરાત પોલીસનું કામ શું છે? કાયદો અને વ્યવસ્થા જાળવવી, લોકોના જે સવાલો છે એના જવાબ આપવા, એ લોકોની સાથે અન્યાય ન થાય એનું ધ્યાન રાખવું. પણ અહીંયા ક્યાંક ચિત્ર છે તે અલગ જોવા મળી રહ્યું છે. હર્ષ સંઘવી ઉપર આ વાતને લઈને આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને લઈને આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, કારણ કે ક્યાંક પોલીસને ભાડે આપીને સરકારે લગભગ 12.81 કરોડની કમાણી કરી છે અને એ બાદ પણ ક્યાંક નાગરિકોને જુલ્મ કરવામાં આવે છે, નાગરિકોના ઉપર અત્યાચાર કરવામાં આવે છે, એવા પણ આક્ષેપ ચૈતર વસાવાએ કર્યા છે. આ અહેવાલને વધુમાં સમજવા જઈએ તો આની અંદર લખવામાં આવ્યું છે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જાણે આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આમ જનતાની સુરક્ષા માટે બનેલી પોલીસ હવે વીજ કંપનીઓની પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ હોય તેવું ચિત્ર ઊભું થયું છે. ખુદ ગૃહ વિભાગે જ વાતનો સ્વીકાર કર્યો છે કે વીજપોલ નાખતી વીજ કંપનીઓ ખેડૂતો દ્વારા કોઈ હેરાનગતિ ન થાય તે માટે ખુદ સરકાર જ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે, જે પેટે સરકારને 2 વર્ષમાં કુલ મળીને રૂપિયા 12.81 કરોડની કમાણી થઈ છે. ગૃહ વિભાગની કબૂલાત બાદ સવાલ એ ઊભો થાય છે કે પોલીસનું અસલી રોલ પ્રજાનું રક્ષણ કરવાનું છે કે પછી વીજ કંપનીઓને મદદ કરવાનો? એટલે ક્યાંક અહીંયા પણ સવાલ આ જ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે ગુજરાત પોલીસ છે એને ક્યાંક કંપનીઓ માટે ફાળવવામાં આવે છે અને એના જ સામે સરકારને પૈસા મળે છે, કરોડો રૂપિયા મળે છે, તો ક્યાંક પોલીસનું મુખ્ય કામ શું છે? જે રીતે અત્યારે હાલ બનાવો સામે આવી રહ્યા છે, જે રીતે આખો આ રેશિયો વધી રહ્યો છે, તો એની પાછળ જવાબદાર કોણ? એવા પણ સવાલ ક્યાંક અહેવાલની અંદર પૂછવામાં આવ્યા છે. ને જે રીતે હવે ચૈતર વસાવા છે તે મેદાને આવ્યા છે, એમના દ્વારા સમગ્ર મામલે ક્યાંક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતોની સાથે વર્તન થઈ રહ્યું છે. એક તરફ વિપક્ષ મેદાને છે, આની પહેલા પણ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી ને આ જ પોસ્ટને અનુસંધાનીને તેમણે ઘણી બધી વાત કહી હતી ને હવે આ જ સમગ્ર મામલે ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે. જોવાનું રહેશે કે ખેડૂતોના મુદ્દે જે 15 તારીખે એક મોટી આખી યાત્રા થવાની છે
વિરોધ પ્રદર્શન થવાનું છે, એમાં શું નવા જૂની થાય છે અને જે રીતે ચૈતર વસાવા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.